દોસ્તો આજે આપણે પાવાગઢ એટલે કે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો તમે પણ વિડીયોના માધ્યમથી મહાકાળી માતાના દર્શન કરવા માટે તૈયાર થઈ જાવ। દોસ્તો ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો। તો ચાલો પાવાગઢની યાત્રા શરૂ કરીએ। મિત્રો આપણે હવે ચાંપાનેર પહોંચી ગયા છે। જુઓ સામે ચાંપાનેરનો કિલ્લો આવી રીતે બનાવેલો છે અને સામેની સાઈડે બસ સ્ટેન્ડ છે અને આપણે હવે બસ સ્ટેન્ડની અંદર આવી ગયા હે। મિત્રો જો તમે તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા હોય તો બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા પણ છે। આજે આપણે માચી સુધી સરકારી બસમાં પ્રવાસ કરવાના છે તો ચાલો બસમાં બેસી જઈએ। દોસ્તો આપણે 20 રૂપિયાની ટિકિટ પણ લઈ લીધી છે। દોસ્તો રસ્તામાં કંઈક આવી રીતે સુંદર વાતાવરણ અને દ્રશ્યો જોવા મળે છે। તો મિત્રો આપણે હવે માચી પહોંચી ગયા હે। હવે અહીંયાથી આપણે ઉપર માજીના મંદિર સુધી જવાનું હે। મંદિર સુધી પહોંચવા માટે બે રસ્તા હે। જો તમે પગથિયા દ્વારા જવા માંગતા હોય તો 2500 પગથિયા ચઢી મંદિર સુધી પહોંચી શકાશે અને જો તમારે રોપવે દ્વારા જવું હશે તો પણ રોપવેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે। મિત્રો આજે આપણે ઉડન ખોટોલા દ્વારા મંદિર સુધી પહોંચીશું। મિત્રો આજે આપણે માતાજીની ધજા મંદિર ઉપર કેવી રીતે ચઢાવવામાં આવે છે તેના લાઈવ દર્શન પણ કરીશું, માટે વિડીયો પૂરો જોજો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દોસ્તો આપણે રોપવેની ટિકિટ લઈ લીધી છે। ટિકિટની કિંમત જવા અને આવવા માટે 150 રૂપિયા લેવામાં આવે છે। મિત્રો આપણો નંબર હવે આવી ગયો છે। હવે હું તમને રોપવેમાંથી કેવા દ્રશ્યો દેખાય છે તે હું તમને બતાવીશ। Let's blow it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miracles. 모두 두렵지 않아. 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Pinging a dip, the meter set we're built up. 안 기다려 난 and all different as booze. Oh yeah, yeah, yeah. મિત્રો રોપવેથી ઉતરીને આપણે થોડા પગથિયા ચઢી માજીના મંદિરે પહોંચીશું। દોસ્તો તમે જોઈ રહ્યા છો તમે આ બધી દુકાનોમાંથી માતાજીનો પ્રસાદ અને બધું ખરીદી શકો છો। અને હવે આપણે દૂધિયા તળાવ પાસે આવી ગયા હે। આ તળાવનું પાણી પહેલા દૂધ જેવું હતું એટલે આ તળાવનું નામ દૂધિયું તળાવ પડ્યું હતું। અને હવે આપણે અહીંયાથી 125 પગથિયા કઢીને માતાજીના મંદિરે પહોંચીશું। મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા હે તો ચાલો હવે માતાજીના દર્શન કરીને પાવન થઈએ।
મિત્રો, આ ભૈરવ મંદિર છે અને અહીંયા માતાજીની અખંડ જ્યોત છે જે 24 કલાક ચાલુ રહે છે. મિત્રો, માતાજીની ધજા કેવી રીતે ચઢાવવામાં આવે છે તેના લાઈવ દર્શન આપણે કરીશું. ધ્યાન કરી ધ્વજાનું જોઈએ ને ધ્વજા માટે ને મોકલું હું નિંદ્રામાં હતો મોકલું जय माता दी. ये ध्वजा उतर रही है और वो पीछे आएगा ना वो अभी नहीं उतर रही है. पूरी माराथन क्या મિત્રો, આપણે માતાજીના દર્શન કર્યા, ધજા કેવી રીતે ચઢાવવામાં આવે છે તેના પણ લાઈવ દર્શન કર્યા. હવે આપણે રોપવે દ્વારા નીચે જઈશું અને હું તમને રોપવે માંથી નીચે આવતા કેવા દ્રશ્યો દેખાય છે તે હું તમને બતાવીશ. Let's blow it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 날 숨기든 너에게 다가가 감추인 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 날 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો.